આગામી કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે ચૂંટણી તંત્ર આવ્યું હરકતમાં ઈવીએમ ચેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ. આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે ચૂંટણી પંચના આદેશ અનુસાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત ઈવીએમ બનાવતી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના આશરે 10 જેટલા નિષ્ણાંત એન્જિનિયરો દ્વારા મશીનોનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અંદાજિત 5000 જેટલા બેલેટિંગ યુનિટ બીયુ અને કંટ્રોલ યુનિટ સીયુની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ચૂંટણી પૂર્વેની ફરજિયાત પ્રક્રિયા મુજબ આ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં કોર્પોરેશનનો સ્ટાફ મજૂરો પણ સહકાર આપી રહ્યા છે. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ તમામ મશીનોની સંપૂર્ણ તપાસ બાદ જ તેને ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણી આ વર્ષે આવી રહી છે, એટલે એના પહેલાં ખાસ કરીને જ્યારે ચૂંટણી આવતી હોય છે તેના પહેલાં ઈવીએમથી ચૂંટણી કરવાની હોવાથી ખાસ કરીને એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આપણે અત્યારે કરી રહ્યા છે. ઈવીએમ બનાવનાર જે કંપની છે બેલ, એ કંપનીના એન્જિનિયરો દ્વારા આનું એફએલસી થઈ રહ્યું છે. એમાં કોર્પોરેશનના 30 થી 40 જેટલા મજૂર અને કર્મચારીઓ સામેલ છે અને આગામી 4 દિવસ આ કામગીરી ચાલશે, જેમાં આપણે બધા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાજર રખાઈએ છીએ. એમની હાજરીમાં આ પ્રક્રિયા પારદર્શી રીતે થાય છે, જેમાં ઓકે થયેલા મશીનોનો આપણે ઇલેક્શનમાં ઉપયોગ કરીએ છીએ. વીએમ રાજપૂત, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઇલેક્શન.